પુણ્યાત્માઓ જે ભાવ યાત્રા કરી રહ્યા છે, ચલો આચાર્ય ભગવંતે તો 8-8 વર્ષથી, આમાં એવા કેટલા છે જેઓ 8-8 વર્ષથી યાત્રા કરવા અહીંયા આવી રહ્યા છે? વાહ, વિડીયો વાળા હોય, આ બધાને પણ ફોટો લ્યો જરા. આ બધા આવે છે કારણ કે ઋષભજી બોલાવે છે, એના સપના આવે છે. બોલો, ઋષભજી બોલાવે છે, એના સપના આવે છે. જેના થઈ જાવે છે, એના એ થઈ જાવે છે. ઋષભજી બોલાવે છે, એના સપના આવે છે. પાલમાં બોલાવે છે, બોલાના સપના ક્યારે મૂકે ને ક્યારે દોઢ મૂકવું ને ક્યારે મેરેથોન લગાવી છે. સૌથી પહેલો પાલમાં કોણ પહોંચ્યું એને એવોર્ડ જો આપવામાં આવે તો તમે તો ઠેકડો મારીને સીધા અમે ઘણી વાર કહીએ છીએ, ચડીએ ત્યારે દાદા અને ઉતરે ત્યારે આજ સુધી એવી યાત્રા કરી. આ દ્રવ્ય યાત્રા ભાવ યાત્રામાં પરિણમે. યાદ રાખજો, ગિરિરાજની યાત્રા કરવા જે અત્યારે પહોંચ્યા છે એના મનમાં જો પાલની ભક્તિ બેઠેલી હશે તો એની દ્રવ્ય યાત્રા છે. અને અહીંયા બેસીને તમે ગિરિરાજને યાદ કરી આદિશ્વરના ચરણોમાં વંદન કરશો તો તમારી આ ખાલી ભાવ યાત્રા છે. આવા ગિરિરાજ ઉપર તમે ને હું કેટલા નસીબદાર છે કે આજે પણ આપણે ગિરિરાજ જઈ શકીએ છીએ. આપણે જ નહીં, આખું ભારત જઈ શકે. અરે વર્લ્ડ પણ આવે છે. આવે કે ના આવે? આફ્રિકા વાળા આવે તો જાય કે ન જાય? આપણા મુંબઈ, નપુરુ, થીકા, કેન્યા, ઓસ્ટ્રેલિયા જે પણ આવે, મુંબઈ આવે તો શું કહે, આપણે એક વખત તો યાત્રા કરવા જવું જ છે. અને તમને ખબર, આ ગિરિરાજ ક્યાં આવ્યો? ગુજરાતમાં તો આવ્યું, પણ ગુજરાતનું એક પ્રદેશનું નામ સૌરાષ્ટ્ર. અને સૌરાષ્ટ્ર એટલા માટે સૌરાષ્ટ્રોને બોલાવે છે માટે પ્રદેશનું નામ સૌરાષ્ટ્ર. ભારત એક રાષ્ટ્ર છે, અમેરિકા એક રાષ્ટ્ર છે. આવા અલગ અલગ રાષ્ટ્રોમાંથી આવીને આ દાદાના દર્શન, વંદન, પૂજન કરે છે માટે આ પ્રદેશનું નામ સૌરાષ્ટ્ર છે. 300 વર્ષ પહેલાની એક ઘટના યાદ આવે. 2 દિવસ પહેલા ધુરંધર મહારાજે મને કીધું, મેં એની ખાતરી કરવા માટે બુક મંગાવી. તમે વિચાર કરો, કેટલા વર્ષ? 75. 82 years old. જેઓ 82 વર્ષની ઉંમરના છે એવા આ ધુરંધર મહારાજની મેમરી તો જુઓ. તમારું કમ્પ્યુટર, એને વાયરસ લાગે છે, અહીંયા વાયરસ ફેલ થાય છે. વાયરસ લાગે તો તમારું કમ્પ્યુટર ફેલ થાય. એમને વાયરસ નથી લાગ્યો. આટલા વર્ષો પહેલા વાંચેલી વાતો આજે પણ તેઓ કહી શકે. એમણે મને વાત કરી, નાનકડી બુકલેટ છે, પૂરા 40 પાના નથી. 4 દિશાની તીર્થમાળા, મધ્યપ્રદેશને મધ્યમાં રાખી 4 દિશામાં આ ભારતમાં કયા કયા તીર્થો આવ્યા છે એની સુંદર વાત શીલ વિજય મહારાજે આજથી લગભગ 350 વર્ષ પહેલા કરી છે. એમાં ઉત્તર દિશાની તીર્થવાળાની વાત કરતા શિખરજીની વાત કરે છે. શિખરજીની અંદર એમને એક શ્રાવક મળ્યો, લાહોરનો ખત્રી હતો. અને એણે કીધું કે મેં સાંભળ્યું છે આજથી 100 વર્ષ પહેલા ઇસ્તંબુલ, તારાતંબુલ, ત્યાંથી આચાર્ય ભગવંતને વંદન કરી એક શ્રાવક સેંકડો લોકોને લઈ આ ગિરિરાજની યાત્રા કરવા માટે આવ્યા છે. 3 વર્ષ લાગ્યા છે. એ જ્યાં રહેતા હતા ત્યાંથી અહીંયા આવતા એને 3 વર્ષ લાગ્યા.
કે જ્યાં રહેતા હતા ત્યાં હજારો સાધુઓ અને લાખો શ્રાવકો છે. અને વિહાર કરતા કરતા શિખરજી સુધી આવ્યા અને શિખરજીમાં એમને હિરસુરેશ્વરજી મહારાજના પરંપરાના પંડિત ભાનુચંદ્ર મહારાજ મળ્યા, એને વંદન કર્યા અને એને કીધું, મહારાજ હજી ગિરિરાજ કેટલો દૂર છે. હે, આપણે સંઘની અંદર ચાલતા હોઈએ 10-10 કિલોમીટરના પડાવ હોય અને એમાં 10ના જો 11 થઈ ગયા તો આપણે શું કહીએ? પડાવ કેટલો? પહેલેથી 12 કીધું હોય તો ચલાય, પણ 10ના 11 થાય તો ના. આજે બહુ જ ચલાવ્યા મારા સાહેબ, આજે આપણને બહુ જ ચલાવ્યા. યાદ રાખજો, અમે એક વખત આવી રીતના એક ગામ આવતું નહોતું, અમે ચાલ્યા જઈએ, છેલ્લે અમે કોઈકને પૂછ્યું ગાંવ કેટલા દૂર હે? ઓર યુ, આપણા અલારમાં જઈએ તો કે ઓર યુ 1 કિલોમીટર ગયા, ફરી બાજુ પૂછ્યું ગાંવ કેટલું દૂર? ઓર યુ, આઈ રહ્યું, પછી કે આવી ગયું, પછી મારી ગઈ આતા માજી સટકલી. ત્રીજી વાર જરા જવાબ મળ્યો ને આવી તો ગયું. મેં કીધું ભાઈ ક્યારના કે છે બધા આવી ગયું, આવી ગયું, આવી ગયું, ગાँव अभी तो गया नहीं. એને સરસ જવાબ આપ્યો, महाराज एक बात सुन के जाइए, गाँव चलने से आता है, पूछने से. ગિરિરાજ કરીએ ત્યારે ક્યારે આવશે, ક્યારે આવશે? પેલા ભાઈ થાકી ગયા, એને કીધું તો પછી મહારાજ સાહેબ હવે અમે નહીં જઈશું. વિચાર કરો, 3 વર્ષથી લગાતાર ચાલીને આવતા, જ્યારે શિખરજી પાસે આવ્યા, થાકી ગયા, એમણે કીધું અમારા યાત્રિકો થાકી ગયા, અહીંનું પાણી એમને સકતું નથી, અમારા યાત્રિકો બીમાર પડી ગયા છે. હવે સાંભળજો, એ લોકો શિખરજીમાં જે દિશામાં ગિરિરાજ હતો એ દિશામાં ઊભા રહી ગયા અને એ દિશામાં વચ્ચે ગિરિરાજ છે એવી કલ્પના કરી અને 3 પ્રદક્ષિણા આપી, વંદન કર્યા અને મહાત્માને કીધું, હવે આપ જ્યારે ગિરિરાજ જાઓ ત્યારે અમારા વતી આપ વંદના કરજો. અને એ સંઘ ત્યાંથી પાછો વળી ગયો. 3 વર્ષ જેના માટે કાઢ્યા એ લોકો ના પૂછી શક્યા. તમે કેટલા નસીબદાર, કેટલા બોલો, કેટલા અનહદ, કેટલા કહો. તમારી વન ડે ની ટ્રીપ હોય છે, વન ડે. અમે વાલકેશ્વરમાં હતા, સાંજના ટાઈમે ભાઈ વંદન કરે, મને કે પાલીતાણા ગિરિરાજ જાઉં છું, કઈ કામ છે? હવે અમારે તો એવું ના હોય કે પેંડા લેતા આવજો, તમારે તો પાલીતાણા જાવ તો પેંડા લેતા આવો, ખંભાત જાવ તો હલવાસન, કાવી જાવ તો મામો લેતા આવજો, સુરત જાય તો ઘારી. આપણે બધે જઈ આવ્યા છીએ. સુરત જાય તો ઘારી લઈ આવજો, શંખેશ્વર જાય તો અડધો કિલો જીરું ને 1 કિલો વરિયાળી. મને કે જાઉં છું, મેં કીધું દાદાની યાત્રા કરતા યાદ કરજો. અને બીજા દિવસે સાંજે હાજર, તમે તો જવાના હતા કે જઈને આવ્યો. એવું કઈ રીતના? અહીંથી સીધો ઘરે ગયો, બેગ તૈયાર લિફ્ટમાં નીચે, ગાડી તૈયાર સાંતાક્રુઝ, પ્લેન તૈયાર ભાવનગર, ગાડી તૈયાર પાલીતાણા, ઘોડા ગાડી તૈયાર તળેટી અને ડોળી તૈયાર સીધા દાદાના ઘરમાં. જે ક્રમથી ગયા એ ક્રમથી પાછા. ઓકે, દાદાના માથા પર મુગટ હતો કે નતો, એ પોતાના માથું ખંજવાળવા માંડ્યું. તારું માથું નથી પૂછતો, દાદાના માથા હોય. ઈ કે ઈ મોકે ખબર તો કઈ લેવા કે તારું પાર્સલ વ્યૂ. ટ્રાન્સપોર્ટની અંદર ઘણા બધા પાર્સલ જતા હોય છે, એને પૂછો રસ્તામાં કયા કયા કામ આવ્યા, ખબર પડે ના પડે. એક યાત્રા એવી કરો કે રસ્તામાં જેટલી પણ દેરી આવે, રસ્તામાં જેટલા પણ પ્રભુજી આવે, એને શું કરવાના? 3 વંદન. એવા મહાપુરુષો છે કે આ ગિરિરાજ ઉપર જેટલા પણ ચિહ્ન મંદિરો છે, ચિહ્નાલયો છે અને ચિહ્ન બિંબો છે, એ સૌને એમણે શું કર્યું છે? 3 ખમાસમણા આપ્યા છે. આજે આવી એક ભાવ યાત્રા આજે ખરેખર શત્રુંજયની નથી. શત્રુંજયના બેકગ્રાઉન્ડમાં
કેટલા સ્પોટ છે? 6. અને એ ફરતા કેટલા ગામ થાય? 6. માટે આ યાત્રાનું નામ શું છે? 6 ગામની યાત્રા. ગિરિરાજના દર્શન કરીને તમે નીચે ઉતરો, રાઈટ સાઈડમાં એક દેરી દેખાશે. જુઓ, 6 નો મહિમા તો જુઓ. ગામ 6, સ્પોટ 6 અને પહેલી જ દેરી. એમાં મહાત્મા કેટલા છે? 6. કોણ છે? દેવકીના નહીં, તમારે તો જ્યાં 5 દેખાય એટલે પાંડવ, અને છઠ્ઠો પૂછું તો કર્ણ. જયારે છઠ્ઠો ખાઈ યાદ આવી જાય. 6 દેવકીના દીકરા છે. કૃષ્ણના સગા ભાઈ, મોટા ભાઈઓ છે. કૃષ્ણના જન્મ પહેલા એમનું ત્યાંથી કિડનેપ કરવામાં આવ્યું અને નેમિનાથની દેશના સાંભળી એ 6 ભાઈઓએ દીક્ષા લઈ લીધી. ફરતા ફરતા એ દ્વારિકામાં સગી માના ઘરે આવ્યા છે. જો દીકરા વસુદેવ નહીં કહેવાય, પણ બોલાવીશું દેવકીના દીકરા. હા, આપણે ત્યાં પણ એવો જ રિવાજ છે. તમે કોના દીકરા? તો બાપાનું નામ નહીં લે. કોનું નામ લે? કે માએ જન્મ આપ્યો. હા, મરુ દેવાનો નંદ, માતા મરુ દેવાનો નંદ, દેખી તારી મૂળ. 6 દીકરા દેવકીના નેમિનાથની રજા લઈને ભિક્ષા ઉરવા ગયા. દેવકીના ઘરમાં 2 મહાત્મા ધર્મલાભ કહીને પ્રવેશ કરે છે અને દેવકી રાજી રાજી થઈ ગઈ. અંદરના સંબંધ છે, લોહીના સંબંધ છે. ઓળખાણ ન હોય તો પણ લોહીના સંબંધ એકબીજાને જોડે છે. યાદ છે, સમવસરણમાં ભગવાન બેઠા છે અને દેવાનંદા ત્યાંથી પસાર થાય. પ્રભુને જોતાની સાથે દેવાનંદાના હૈયામાં વાત્સલ્ય ઉભરાયું હતું. દેવકી રાજી રાજી થાય, પાત્રા ભરીને મોદક બોરાવે. એ ગયા ને બીજા 2 આવ્યા, બીજા દરવાજેથી. મોટો મહેલ છે, 4 દિશાના 4 દરવાજા. એમાં 2 એન્ટ્રી મારી દેવકી જુએ છે. આ તો હમણાં આવી ગયા. એમને એમ હશે કે બીજા દરવાજેથી આવીશ તો ખબર નહીં પડે. મારે એ શું કામ વિચારવું? મારે ત્યાં પધાર્યા એટલે મારે તો એમને બોરાવ્યું કે જાય ત્યાં ત્રીજા દરવાજે. બીજા 2 ધર્મલાભ. હા, એકના એક માણસ છે તમારા ઘરે 10-10 મિનિટે 3 વખત આવે તો હાજી રાજી કે ખાલી હાજી હાજી? અમારું જ ઘર છે મારા સાહેબ. એવું તો ના બોલો, પણ ભાવ જુઓ દેવકીના. પણ દેવકીને થયું કે નહીં, કંઈક ગરબડ લાગે છે. એકના એક મહાત્મા ત્રીજી વાર દેવકી પૂછે છે, મહારાજ ખોટું નહીં લગાડતા, અમારા દ્વારિકામાં આટલા બધા ઘર છે, છતાં એક જ ઘરે વારંવાર? ત્યાં એ મહાત્માએ નજર ઊંચી કરી. બેન, કોણે કીધું એકના એક ઘરે અમે આવ્યા? અમે તો હજી હમણાં જ પરમાત્માની રજા લઈ પહેલી વાર. તો તમે પહેલી વાર? પહેલી વાર છે. તો આગળના અમને નથી ખબર કોણ આવી ગયું. દેવકીથી ના રહેવાય. પહોંચ્યા ભગવાન નેમિનાથ પાસે, વાત મૂકી. જોઈને હરખ પણ બહુ થાય છે અને બીજી બાજુ સમારો પણ થાય. ભગવાને કીધું, દેવકી આ 6 મહાત્મા અલગ હતા અને બીજા કોઈ નહીં, તારા સગા. શું વાત! એમાંથી કૃષ્ણ, ગજ સુકુમાર, પછીનો દીકરો આવ્યો. સ્ટોરી આપણે અહીંયા પૂરી કરીએ, પણ આ 6 દીકરાઓ આ ગિરિરાજ ઉપર આવી ભાવ આવી ચકક્ષણી માંડી. કેવળ જ્ઞાન પામી મોક્ષમાં ગયા. ત્યાંથી આગળ નીકળીએ, ઉલકા જળ આવે. શું એક કાળની અંદરની વ્યવસ્થાઓ હતી? કોઈ ડિગ્રીઓ નથી આજના જેવી એન્જિનિયરિંગની, અને છતાં પણ ગિરિરાજમાં આદિનાથ દાદાનો પક્ષાલ એવી રીતના વ્યવસ્થા કરી હતી. પાછળથી નીકળી અને પાછલા ભાગમાં જમા થાય અને એ જળને ઉલ્કા જળ કહેવામાં આવે. એનો સ્પર્શ કરી આગળ જઈએ. હવે ત્રીજો સ્પોટ છે અજીત શાંતિની. અજીત શાંતિ કેટલાને આવડે છે? અજીત શાંતિ કેમ બની, ક્યાં બની? આ ગિરિરાજ ઉપર બની. નંદીશેણ મુનિની રચના. આમને સામને 2 દેરી. અહીંયા ઉભા રહ્યો તો અહીંયા ઉભા રહ્યો તો અહીંયા ફૂટ પડે.
બેની વચ્ચે બેસી એટ એ ટાઈમ ભગવાન અજીતનાથ અને શાંતિનાથ ગિરિરાજ ઉપર ચોમાસા કર્યા માટે એમની દેરી ત્યાં સ્તવના કરી અને બંને દેરીઓ ત્યાં ભેગી થઈ ગઈ માટે ત્રીજો સ્પોટ અજીત શાંતિ, ચોથો સ્પોટ છે ચિલ્લણ તલાવ. ચિલ્લણ ચંદન નહીં, શું નામ છે? ચિલ્લણ. સુધર્મા સ્વામીના શિષ્ય હતા. સંઘ લઈને પહોંચ્યા. ગિરિરાજ આગળ આવતા બધા છૂટા પડી ગયા. આજના જેવી પગથિયાની વ્યવસ્થા એ સમયમાં નથી. બધા અલગ અલગ જગ્યાએથી ચડવા માંડ્યા. તરસ લાગી છે, અહીંયા ભેગા થયા. ઉપર ચડી શકાય એમ નથી. આયુષ્ય અહીંયા જ પૂરું થઈ જશે એવું લાગે છે. અને મહાત્માએ આ સંઘની વ્યવસ્થા, સંઘની સુરક્ષા માટે એ જ મહાત્માએ પોતાના નખથી ત્યાં ભૂમિને ખોદતાની સાથે પાણી નીકળ્યું. બધા યાત્રિકોએ પાણી વાપર્યું અને એ પાણી આજે પણ ત્યાં જમા અને એટલે એ તળાવનું નામ શું પડી ગયું? ચિલ્લણ તળાવડી. એની આજુબાજુમાં શિલા, એ શિલા ઉપરથી લાખો, કરોડો, અબજો, અનંતો, અનંત આત્માઓ મોક્ષમાં ગયા છે. એટલે જ્યારે ગિરિરાજ જાઓ, ચંદન તલાવડીની એ શિલા પર બેસી 12 નૌકાર ગણો અને સિદ્ધોની સાથે તમારો તાદાત્મ્ય સંબંધ બનાવો. આ ચોથો સ્પોટ. પાંચમો આવે છે શાંબ અને પ્રદ્યુમ્ન. આજના દિવસે 8.5 કરોડની સાથે જેઓ મોક્ષમાં ગયા છે એની સ્પર્શનામાં જરા ચડવું પડે. ઘણી વાર તમે એવું કરો છો, ઉતાવળ આવે, તડકો લાગે એટલે એને એવોઇડ કરો છો. જો તમે એને એવોઇડ કરો તો આજના દિવસથી તમારી યાત્રા હીરો ઘોઘે જઈ આવ્યો એવી હાથ પર કમ્પલસરી ઉપર જઈ ત્યાં વંદના કરો અને ત્યાંથી પછી નીચે ઉતરો. એટલે છેલ્લે છઠ્ઠું સ્થાન સિદ્ધ વોટ. અહીંથી પણ અનંત આત્મા મોક્ષમાં ગયા. ત્યાં વંદના કરીએ અને અહીંથી હવે ક્યાં જવાનું એ મારે કહેવાની જરૂર હોય નહીં. પગલે પગલે ચાલ્યા જાઓ. લાખો લોકો આવે, હજારો લોકો ભક્તિ કરે છે અને સંઘ પૂજન વગેરે કરતા હોય. આપણા આ ભિવંડીના આ 6 ગાંવની યાત્રામાં હર વર્ષે એક વખત જેને લાભ લીધો એટલે જાણે કન્ટિન્યુ ટુ બી કન્ટિન્યુ. બીજી વખત કેવું ના પડે એ સામેથી કે ભાઈ તળેટીનો લાભ આપણો, દાદાનો લાભ આપણો, પાલમાં ભેળનો લાભ આપણો, દહીં થેપલાનો લાભ આપણો. એટલે મારો નહીં, તમારી વાત. આવા લાભો એ લેવાની પણ લેનારને મજા આવતી હોય છે. આવો આવી ટૂંકમાં તમને 6 ગાંવની ભાવયાત્રા કરાવી છે. ચડતી વખતે એક એક સ્પોટને વંદન કરી આપણા આત્માને, કર્મને, આત્મા પર લાગેલા કર્મોને ખપાવી આપણે પણ વહેલામાં વહેલી તકે શિવપદને પ્રાપ્ત કરીએ.